પંચમહાલમાં શિક્ષણ જગતને લાંછન લાગે તેવી ઘટના પ્રકાશમાં આવી છે। પંચમહાલ જિલ્લાના સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં ભ્રષ્ટાચારનો મસમોટો મામલો સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે। વિભાગમાં કરાર આધારિત ફરજ બજાવતા 2 કર્મચારીઓએ ખાનગી એજન્સીઓ સાથે મળીને સરકારી તિજોરીને રૂપિયા 2 કરોડ 79 લાખથી વધુનો ચૂનો લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે। વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન હિસાબી અધિકારી પૂજન જોશી અને નીતિન પટેલ નામના કર્મચારીઓએ આ કૌભાંડ આચર્યું હતું। જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે કમ્પ્યુટર મશીનરી, સ્માર્ટ ક્લાસના સાધનો અને ફાયર સેફટીના ઉપકરણોની કોઈપણ પ્રકારની ખરીદી કર્યા વગર કે પૂર્વ મંજૂરી મેળવ્યા વિના માત્ર બોગસ બિલો રજૂ કરીને નાણાં હડપ કરી લેવામાં આવ્યા હતા। ચોંકાવનારી વિગત એ છે કે આ કર્મચારીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બોગસ સહીઓ કરી હતી। એટલું જ નહીં, પોતાની બદલી થઈ ગયા બાદ પણ સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કરી ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા સરકારી નાણાં ખાનગી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા। આ સમગ્ર કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વાર્ષિક હિસાબોનું ઓડિટ કરાવવામાં આવ્યું। ઓડિટમાં શંકાસ્પદ વ્યવહારો જણાતા તપાસ દરમિયાન કરોડોની ઉચાપતની વિગતો ખુલી છે। હાલ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કચેરીની અંદર ફરજ બજાવતા તત્કાલીન હિસાબી અધિકારી પૂજનભાઈ જોશી અને QEM OIC છે એ નીતિનભાઈ પટેલ, આ બંને કર્મચારી જે તે વખતે ફરજ બજાવતા હતા એમના સમયગાળા દરમિયાન તેમણે બોગસ ખરીદી કરી, બનાવટી દસ્તાવેજ ઊભા કરી અને એમણે અને અન્ય એજન્સી જેના ખાતામાં નાણાકીય ટ્રાન્સફર કરી અને માત્ર કાગળ ઉપર ખરીદી કરી સરકારશ્રી પક્ષે 2 કરોડ અને 79 લાખ જેટલી માતબાર રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। આ નાણાકીય ઉચાપતની આજ રોજ FIR નોંધવામાં આવી છે। આ બાબતે હવે પોલીસ વિભાગ છે એ આગળની કાર્યવાહી હાથ ધરશે। કયા જો કૌભાંડની અંદર છે જે ઉચાપત થઈ છે એમાં કયા બિલો રજૂ કયા, શું ખરીદી કરવામાં આવી હતી, આ જે ખરીદ પ્રક્રિયામાં એમણે શાળાની અંદર સ્માર્ટ પેનલ નાખવાના, એન્ટીવાયરસ સિસ્ટમ નાખવાના અને લેપટોપની ખરીદી આવા વિગત અંદર દર્શાવી અને માત્ર કાગળ ઉપર ખરીદી દર્શાવેલી છે। આવું કોઈ ખરીદી માટેનું આપની કચેરી મંજૂરી આપવામાં આવી હોય એવું અત્રેથી કોઈ મંજૂરી આપેલી નથી, પણ સમગ્ર જે પ્રક્રિયા છે એમાં એમણે બોગસ દસ્તાવેજ અને વિગતનો ઉપયોગ કરી અને પોતાનો આર્થિક લાભ મેળવવાના હેતુસર સમગ્ર સુયોજિત ષડયંત્ર છે એ કરી અને આ ગેરરીતિ છે એ આચરેલ છે। સમગ્ર ગેરરીતિ આપના ધ્યાને કેવી રીતે આવ્યો, ખ્યાલ કેવી રીતે આવ્યો ઉચાપત થઈ ગઈ આપના ધ્યાને ક્યારે જી મેડમ આખી ઉચાપત કયા સમયગાળા દરમિયાન થઈ ગઈ? આ જે સમગ્ર પ્રક્રિયા છે એ વર્ષ 24-25 અને 25-26 દરમિયાન એમણે જે ખરીદ પ્રક્રિયા છે એ બનાવટી દસ્તાવેજોના આધારે કરેલી છે, જેમાં આ બંને કર્મચારીઓ ઉપરાંત એમની સાથે મેળાપીપણું કરનાર જે એજન્સીઓ છે તેમાં એક JS કોમ્પ્યુટર, બીજી એજન્સી છે શ્રીરામ એન્ટરપ્રાઇઝીસ, વેદિકા એન્ટરપ્રાઇઝીસ અને અક્ષર સેફટી પ્રોડક્ટ્સ છે। આ એજન્સીઓ પણ એની અંદર સામેલગીરી દર્શાવી હોય તેવું જણાતા એમની સામે પણ આપણે ફરિયાદ દાખલ કરી છે। સરકાર તરફના જે કર્મચારીઓ પૂછ્યું એ કયા હોદ્દા પર હતા અથવા તો છે તો કીધું